હલો મિત્રો, 78મા આઝાદ દિવસની આપ સૌને ખૂબ ખૂબ બધાઈ હો. એની એક અલગથી રીલ આપણે બનાવી અને આપણે એમાં મળીશું. અને અત્યારે એક કાર્યક્રમની અંદર પણ જવાનું છે, પણ આપણો નિત્યક્રમ ના તૂટે એટલે આપણે અત્યારે મળી રહ્યા છીએ. તો મિત્રો, હંસાબેનના જીવનની અંદર અતીતના જે ઓછાયા છે એણે એવું વાવાઝોડું ખડું કરી દીધું કે હંસાબેન છે એ કેવા બની ગયા. તો કે સવારે મોડા ઉઠવું, રસોઈમાં પણ ધ્યાન ન દેવું, અરે પોતાના નિત્યકર્મને પણ અભેરાઈએ ચડાવી દેવા, અને આખો દિવસ શુદ્ધ બુદ્ધ ખોઈ અને સૂન મૂન પડ્યા રહેવું. ખૂબ દુઃખી થાય, ખૂબ દુઃખી થાય. ઘર પરિવાર પણ એમની સાથે દુઃખી થાય. અને હંસાબેન કહે છે કે આજે મને મારા પરિવાર સામે, સમય સામે કે સંજોગો સામે કોઈ જ ફરિયાદ નથી. આજે મને ફરિયાદ છે તો મને ખુદને મારી જાત સામે ફરિયાદ છે કે આટલો પ્રેમાળ પરિવાર, આવા સરસ માતા પિતા અને આવો સારો સમય મારી જિંદગીમાં હતો, છતાં હું સતત બધાની સાથે ઉલઝતી રહી અને પરિણામ એ આવ્યું કે મારું પોતાનું જીવન જ ઉજ્જળ બની ગયું. અને ખૂબ અફસોસ થાય છે. જે ઘટનાઓ અતીતની ગર્તામાં ધકેલાઈ ગઈ છે એને પાછી સજીવન કરવી, એના ઉપરથી જામેલા ઝાડા અને બાવા ખંખેરી નાખવા, ધૂળ ખંખેરી નાખવી અને એ ઘટનાઓમાં રમમાણ થઈ જવું. અને એમાં જે ચહેરાઓ છે, મમ્મી પપ્પા, એ ચહેરાઓ જ્યારે સામે આવે ત્યારે એની સામે આંખ મિલાવવાની તાકાત નહોતી, એટલે હંસાબેન હૈયા ફાટ રુદન કરે. પણ એ રુદન કરતી વખતે આંખમાંથી આંસુનું એક પણ ટીપું ન નીકળે, કારણ કે એની આંખના આંસુ તો ક્યારનાય સુકાઈ ગયા છે. પરિવારને ખૂબ ચિંતા થાય છે. સાસુમાં તો ખૂબ ચિંતા કરે છે કે આ હંસા આવીને આવી જો રહેશે તો આને તો ગાંડપણનો એટેક આવી જશે. ખૂબ સમજાવે છે, ખૂબ સમજાવે છે, પણ હંસાબેન બધાની વાત સાંભળી લે છે. કોઈની સામે એક હરફ સુધા ઉચ્ચારતા નથી, પરંતુ એ તો ભૂતકાળના ભવ્ય જીવનની અંદર જીવતા હોય છે. એણે પોતાનો વર્તમાન છે એ છોડી દીધો હોય છે. મિત્રો, સંતાનો ખૂબ સમજાવે છે, દીકરી સાસરેથી આવીને સમજાવે છે, પણ કોઈની વાત હંસાબેનના મગજમાં ઉતરતી નથી. અને ત્યારે પરિવાર વિચાર કરે છે કે અત્યાર સુધી બધા જ લોકોને હેરાન પરેશાન કરનારી આ મા આજે ખુદ હેરાન થઈ રહી છે. પણ શું થાય, આપણે એનું દુઃખ લઈ શકતા નથી. અને આ તો કહેવત છે ને કે હાથના કર્યા હૈયે વાગ્યા, આવી હાલત થઈ મિત્રો. પછી તો ધીમે ધીમે રાતની ઊંઘ પણ ગાયબ થઈ ગઈ. ગમે ત્યારે કોઈ પણ પાત્ર છે એને યાદ કરી અને એની સાથે એકલા એકલા વાતો કરે, જાણે સામે પિતાજી બેઠા હોય એની માફી માગતા હોય, સામે મા બેઠા હોય એની માફી માગતા હોય. એવી રીતનું આખું હંસાબેનનું વર્તન છે એ અગમ્ય વર્તન, કે આપણે સમજી ન શકાય એવું વર્તન થવા લાગ્યું. ત્યારે રસિકભાઈને ખૂબ ચિંતા થઈ કે કદાચ આની તબિયત જો આવીને આવી રહે તો કાલ સવારે ઘરમાં દીકરાની વહુ આવશે તો આને સંભાળવી મુશ્કેલ થઈ જશે. એટલે એક દિવસ પ્રેમથી કહે છે કે હંસા, આપણે છે ને દવા લઈ આવીએ, આપણે ડૉક્ટરને મળી આવીએ. ત્યારે હંસાબેન કહે છે કે ના, મારે દવા નથી લેવી, ડૉક્ટર પાસે નથી જવું. મને મારા કર્મોની સજા મળી છે એ મને ભોગવવા દો, કે જેથી કરીને મારો વહેલો મોક્ષ થઈ જાય. મિત્રો, હંસાબેન જે વેદના વેઠી રહ્યા હતા એ અકથ્ય વેદના હતી. જે રૂપિયા કે મિલકત એણે પોતાના સુખ માટે, પોતાના ગૌરવ માટે અને પોતાના પરિવાર માટે ભાઈ પાસેથી લઈ લીધી હતી, મતલબ કે ભાગ લીધો હતો, એ જ મિલકત આજે હંસાબેનને એક ફૂંફાડા નાગની જેમ ડંસ મારતી હોય એવું હંસાબેન અનુભવી રહ્યા હતા. શું કરવું, કોઈને કાંઈ સમજાતું નથી. ત્યારે એક દિવસ પુત્ર કહે છે કે બાપુજી, મારી મમ્મી ન આવે તો કાંઈ નહીં, પણ આપણે એક ડૉક્ટરને મળી આવીએ, અને એવું હોય તો એ ડૉક્ટરને આપણે ઘરે બોલાવી લઈએ. પણ મારી મમ્મીની આવી હાલત હવે અમારાથી જોવાતી નથી, અને કાલ સવારે પારકી જણી ઘરમાં આવશે તો એ તો આને ગાંડી ગણી અને કાઢી નાખશે. આની જિંદગી છે એ ઝેર થઈ જશે. હવે આ બધી વાતોચીતોમાં હંસાબેનના સાસુ બીમાર પડે છે.
ખૂબ બીમાર પડે છે. જોકે રસિકભાઈ ખૂબ સારી સેવા કરે છે, પણ હંસાબેનને તો કોઈ પણ શુદ્ધ બુદ્ધ છે જ નહીં. આવી પરિસ્થિતિમાં ઘરમાં બા બીમાર છે, એક બાજુ પત્નીની તબિયત સારી નથી અને ઘરમાં કોઈ બીજી લેડીઝ નથી, ત્યારે દીકરીને બોલાવે છે. પણ હવે સાસરે ગયેલી દીકરી કેટલા દિવસ રોકાય મિત્રો? અને સમય જતાં દીકરી એક દિવસ કહે છે કે બાપુજી, હવે તમે એક કામ કરો કે હવે તમે ભાઈનું ક્યાંય સગપણ માટેનું કંઈ સારું ઠેકાણું ગોતો, કારણ કે હવે દાદીમાં છે એની તો ઉંમર થઈ ગઈ છે અને મમ્મીની તબિયત આટલી નાજુક છે, તો આવા સમયે ઘરમાં કોઈ એક લેડીઝ એવી હોય કે જે આખા પરિવારને સંભાળી લે તો આપણું ઘર છે એ સચવાઈ જાય. અને આમ પણ ભાઈએ તો ભણી લીધું છે, સારામાં સારી જોબ કરે છે, એટલે રસિકભાઈને પણ એ વાત સાચી લાગે છે અને કહે છે કે હા દીકરી, તારી વાત સાચી છે, પણ હવે આ બંનેની તબિયતમાં થોડો સુધારો થાય તો આપણે એ બાબતે વિચારીએ. અને ત્યાં જ એક ઘટના બની જાય છે. શું ઘટના બની જાય છે, કેવી કરુણ ઘટના બની જાય છે, એ આપણે આવતીકાલે જોશું મિત્રો. સૌને 15 ઓગસ્ટની ખૂબ ખૂબ વધાઈ હો.